જય સોમનાથ, જય ગુજરાત. સ્વાગત છે આપનું ફરી એક વખત એસપી એજ્યુકેશન 13 માં. આ વિડીયોમાં જોઈશું આપણે રોકડ અંદાજપત્ર અથવા રોકડનું સંચાલન. દાખલા નંબર 8 જય યોગેશ્વર લિમિટેડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2018 અને 2023 માં તેના જેવો તેમજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 2008. સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ. તો જય યોગેશ્વર લિમિટેડની નીચે આપેલી વિગતો પરથી 30મી જૂન 2023 ના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. 1 એપ્રિલ 2023 ના રોજ બેંક ખાતાની જમા બાકી એટલે કે ઓવરડ્રાફ્ટ રૂપિયા 1 લાખ છે. વેચાણ કિંમત સાથે વસ્તુના પડતરની ટકાવારીમાં માલ સામગ્રી 40%, મજૂરી 30% અને કારખાના પરોક્ષ 10% છે. ઉત્પાદન અને તૈયાર માલ અંગેનો સ્ટોક નીચે મુજબ છે, જેમાં માસ જાન્યુઆરી થી જુલાઈ આપેલ છે. અનુક્રમે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. ઉત્પાદન એકમમાં આપેલ છે, જેમાં જાન્યુઆરીનું ઉત્પાદન 10,000 એકમ, ફેબ્રુઆરીનું ઉત્પાદન 11,000 એકમ, માર્ચનું ઉત્પાદન 12,000 એકમ, એપ્રિલનું ઉત્પાદન 13,000 એકમ, મેનું ઉત્પાદન 12,000 એકમ, જૂનનું ઉત્પાદન 11,000 એકમ અને જુલાઈનું ઉત્પાદન 10,000 એકમ. આખર સ્ટોક, જેમાં જાન્યુઆરીનો આખર સ્ટોક 1,000 એકમ, ફેબ્રુઆરીનો આખર સ્ટોક 2,000 એકમ, માર્ચનો આખર સ્ટોક 3,000 એકમ, એપ્રિલનો આખર સ્ટોક 2,000 એકમ, મેનો આખર સ્ટોક 1,000 એકમ, જૂનનો આખર સ્ટોક 2,000 એકમ અને જુલાઈનો આખર સ્ટોક 3,000 એકમ આપેલ છે. વધારાની માહિતી. 1. એકમ દીઠ વેચાણ પડતર રૂપિયા 100 છે. કંપની વેચાણ કિંમત પર 50% નફો મેળવે છે. 2. કુલ વેચાણના 25% રોકડ વેચાણ છે, જેના પર 10% વટાવ આપવામાં આવે છે. 3. ઉધાર વેચાણના 75% વેચાણ પછીના મહિનામાં અને બાકીના ત્યાર પછીના બીજા મહિનામાં વસૂલ થાય છે. 4. દર મહિનાના અંદાજી વેચાણ માટે જરૂરી માલસામાનની ખરીદી તેના અગાઉના માસમાં કરવામાં આવે છે. 5. 50% ખરીદી રોકડેથી થાય છે અને બાકીની ખરીદીના નાણાં ખરીદી પછી 2 સરખા માસિક હપ્તામાં ચૂકવાય છે. 6. સમયગાળો. મજૂરી ચૂકવવાનો સમયગાળો 1/2 માસ છે અને કારખાના પરોક્ષનો ચૂકવવાનો સમયગાળો 1/4 માસ છે. 7. કંપની પાસે 10%ના રૂપિયા 5 લાખની સરકારી જામીનગીરી છે. વ્યાજ 30મી એપ્રિલ અને 31મી ઓક્ટોબરના રોજ મળે છે. 8. એપ્રિલ મહિનામાં 1 લાખનું યંત્ર ખરીદવામાં આવશે, જે પેટે પ્રારંભિક રૂપિયા 20,000 ચૂકવવાના છે. બાકી વાર્ષિક 12% વ્યાજ સહિત ત્રિમાસિક હપ્તા દ્વારા ચૂકવાય છે. 9. કંપનીએ સ્ટાર કમ્પ્યુટર લિમિટેડના 5,000 ઇક્વિટી શેર, જેની મૂળ કિંમત 10 છે, તેવા શેરદીઠ રૂપિયા 100 ના ભાવે 2021માં ખરીદેલ છે, જેની હાલની બજાર કિંમત 200 છે. સ્ટાર કમ્પ્યુટરે 50% ડિવિડન્ડ ચૂકવ્યું, જે જૂન માસમાં મળવાનું છે. 10. ગયા વર્ષના ઇન્કમ ટેક્સ રિફંડનો ચેક રૂપિયા 25,000નો એપ્રિલમાં મળશે, જે 10મી મેના રોજ બેંકમાં ભરવામાં આવશે. 11. માર્ચમાં કંપનીને રૂપિયા 10નો એક એવા 10,000 ઇક્વિટી શેર 20% પ્રીમિયમે બહાર પાડ્યા હતા, જેના નાણાં પછીના માસમાં ભરપાઈ થશે. તો આ વિગતને આધારે આપણે એપ્રિલ, મે અને જૂન એમ 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો સૌપ્રથમ આપણે જય યોગેશ્વર લિમિટેડનું એપ્રિલ થી જૂન 2023 સુધીનું 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરીશું. વિગત અને મહિના દર્શાવશું અનુક્રમે એપ્રિલ, મે અને જૂન. સૌપ્રથમ દર્શાવશું શરૂઆતની રોકડ શિલક, એમાં ઉમેરીશું રોકડ આવકો અને સરવાળો કરીશું તો મળશે કુલ રોકડ આવક એ
ત્યારબાદ દર્શાવશું રોકડ જાવક અને કુલ સરવાળો કરશું તો મળશે કુલ રોકડ જાવક બી. A માઇનસ બી એટલે આખર શિલ્લક મળશે આપણને. હવે દાખલામાં આપણને 1 એપ્રિલ 2023 ના રોજ બેંક ખાતાની જમા બાકી રૂપિયા 1 લાખ આપેલ છે, એટલે કે ઓવરડ્રાફ્ટ રૂપિયા 1 લાખ આપેલ છે, જેને આપણે રોકડ અંદાજપત્રમાં એપ્રિલ મહિનામાં -1 લાખ તરીકે દર્શાવીશું. તો રોકડ અંદાજપત્રમાં વિગતમાં લખીશું શરૂઆતની રોકડ શિલ્લક અને એપ્રિલ મહિનામાં લખીશું -1 લાખ રૂપિયા. ત્યારબાદ આપણે ઉત્પાદન અને તૈયાર માલનો સ્ટોક આપણને નીચે પ્રમાણે આપેલો છે, તેની આધારે આપણે વેચાણ કિંમતની ગણતરી કરવાની છે. તો જેમાં માસમાં જાન્યુઆરી થી જુલાઈ માસ આપણને આપેલ છે. ઉત્પાદનના એકમોમાં જાન્યુઆરીના ઉત્પાદનના એકમો 10,000, ફેબ્રુઆરીના 11,000, માર્ચના 12,000, એપ્રિલના 13,000, મેના 12,000, જૂનના 11,000, જુલાઈના 10,000 આપેલ છે. જ્યારે આખર સ્ટોક જાન્યુઆરીનો આખર સ્ટોક 1,000 એકમ, ફેબ્રુઆરીનો આખર સ્ટોક 2,000 એકમ, માર્ચનો આખર સ્ટોક 3,000 એકમ, એપ્રિલનો આખર સ્ટોક 2,000 એકમ, મેનો આખર સ્ટોક 1,000 એકમ, જૂનનો આખર સ્ટોક 2,000 એકમ અને જુલાઈનો આખર સ્ટોક 3,000 એકમ આપેલ છે. દાખલામાં કીધું છે કે એકમ દીઠ વેચાણ પડતર રૂપિયા 100 છે અને કંપની વેચાણ કિંમત પર 50% નફો મેળવે છે. તો સૌપ્રથમ આપણે વેચાણ કિંમતની ગણતરી કરવાની છે. તો ગણતરી કરીશું વેચાણ કિંમતની ગણતરી. તો વેચાણ કિંમત ગણવા માટે આપણે સૂત્ર યાદ રાખવાનું છે. ધારો કે વેચાણ કિંમત રૂપિયા 100, એમાંથી બાદ કરીશું 50% લેખે પડતર રૂપિયા 50, તો આપણને પડતર કિંમત મળશે 50. પડતર કિંમત હોય ત્યારે વેચાણ કિંમત દાખલામાં આપણે ધારેલ છે, એટલે કે પડતર 50 હોય ત્યારે વેચાણ કિંમત 100, તો 100 એ કેટલી? તો 100 ગુણ્યા 100 ભાગ્યા 50 કરીશું તો આપણને વેચાણ કિંમત મળશે રૂપિયા 200 એકમ દીઠ. હવે આપણે વેચાણની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ વેચાણ એકમો શોધીશું. તો વેચાણ એકમો બરાબર ઉત્પાદન વત્તા શરૂનો સ્ટોક, એમાંથી બાદ કરીશું આખરનો સ્ટોક અને જે વેચાણ એકમો આવે એને વેચાણ કિંમત વડે ગુણતા આપણને વેચાણ કિંમત મળશે. તો વેચાણની ગણતરી કરવા માટે આપણે એક કોષ્ટક તૈયાર કરીશું જે આ પ્રમાણે છે, જેમાં સૌપ્રથમ કોલમમાં આપણે માસ દર્શાવીશું, ત્યારબાદ બીજા કોલમમાં ઉત્પાદનના એકમો દર્શાવીશું, એમાં ઉમેરીશું શરૂઆતના સ્ટોકના એકમો અને બાદ કરીશું આખરના સ્ટોકના એકમો. તો આપણને મળશે વેચાણ એકમો, જેને આપણે વેચાણ કિંમત વડે ગુણવાની છે. તો મળશે આપણને કુલ વેચાણ કિંમત. તો સૌપ્રથમ જાન્યુઆરી માસ માટે, તો જાન્યુઆરીના માસના ઉત્પાદનના એકમો 10,000 છે, શરૂઆતનો સ્ટોક છે નહીં, આખરનો સ્ટોક છે 1,000, 10,000 માઇનસ 1,000 કરીશું તો વેચાણ એકમો મળશે 9,000. 9,000 ગુણ્યા 200 કરવાના છે તો કુલ વેચાણ કિંમત મળશે આપણને રૂપિયા 18 લાખ. ફેબ્રુઆરી માસ માટે, તો ફેબ્રુઆરી માસના ઉત્પાદનના એકમો 11,000 છે, જાન્યુઆરીનો આખરનો સ્ટોક ફેબ્રુઆરીનો શરૂનો સ્ટોક બનશે વત્તા 1,000 માઇનસ આખર સ્ટોક 2,000, તો વેચાણ એકમો મળશે આપણને 10,000 અને 10,000 ગુણ્યા 200 કરીશું તો કુલ વેચાણ કિંમત મળશે આપણને 20 લાખ. માર્ચ માસ માટે, તો માર્ચના ઉત્પાદનના એકમો 12,000 છે, શરૂનો સ્ટોક ઉમેરીશું આપણે 2,000, બાદ કરીશું આખરનો સ્ટોક 3,000, તો વેચાણ એકમો મળશે આપણને 11,000
11,000 ગુણ્યા 200 વેચાણ કિંમત કરીશું તો કુલ વેચાણ કિંમત મળશે 22 લાખ। એપ્રિલ માસ માટે એપ્રિલના ઉત્પાદનના એકમો 13,000 છે। માર્ચનો આખરનો સ્ટોક એપ્રિલનો શરૂનો સ્ટોક બનશે 3,000। એમાંથી બાદ કરીશું આખર સ્ટોક 2,000, 16,000 માઇનસ 2,000 કરીશું તો 14,000 મળશે વેચાણ એકમો, જેને 200 એકમ દીઠ વેચાણ કિંમત વડે ગુણતા કુલ વેચાણ કિંમત મળશે 28 લાખ। મે માસ તો મે માસ માટે ઉત્પાદનના એકમો 12,000 છે, જેમાં શરૂનો સ્ટોક ઉમેરીશું 2,000 તો થશે 14,000, બાદ કરીશું આખર સ્ટોક 1,000 તો વેચાણ એકમો મળશે 13,000। 13,000 ગુણ્યા 200 કરશું વેચાણ કિંમત તો મળશે આપણને કુલ વેચાણ કિંમત 26 લાખ। જૂન માસ માટે તો જૂન માસ માટે ઉત્પાદનના એકમો છે 11,000, એમાં ઉમેરીશું શરૂનો સ્ટોક 1,000, બાદ કરીશું આખરનો સ્ટોક 2,000 તો આપણને મળશે વેચાણ એકમો 10,000। 10,000 ગુણ્યા 200 કરીશું તો કુલ વેચાણ કિંમત મળશે આપણને ₹20 લાખ। ત્યારબાદ જુલાઈ માસ માટે તો જુલાઈ માસ માટે ઉત્પાદન છે 10,000 એકમ, એમાં ઉમેરીશું શરૂનો સ્ટોક 2,000 તો એમાંથી બાદ કરીશું આખો સ્ટોક 3,000 તો વેચાણ એકમો મળશે 9,000। 9,000 ગુણ્યા 200 કરીશું તો કુલ વેચાણ કિંમત મળશે ₹18 લાખ। હવે આપણે માલ સામાન મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચ આપ્યા છે તેની ગણતરી કરવાની છે। તો માલ સામાન 40%, મજૂરી 30% અને કારખાના પરોક્ષ ખર્ચ 10% વેચાણ કિંમતના ગણવાના છે। તો નોંધ નંબર 2 કરીશું માલ સામાન મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચની ગણતરી, જેની માટે આપણે નીચે મુજબનું કોષ્ટક તૈયાર કરીશું। સૌપ્રથમ માસમાં દર્શાવીશું આપણે જાન્યુઆરી થી જુલાઈ માસ, જેમાં આપણને વેચાણ કિંમત આપેલી છે। જાન્યુઆરીની વેચાણ કિંમત ₹18 લાખ, ફેબ્રુઆરીની વેચાણ કિંમત આપણે શોધી છે 20 લાખ, માર્ચની વેચાણ કિંમત શોધી છે 22 લાખ, એપ્રિલની વેચાણ કિંમત ₹28 લાખ, મેની વેચાણ કિંમત ₹26 લાખ, જૂનની વેચાણ કિંમત ₹20 લાખ અને જુલાઈની વેચાણ કિંમત ₹18 લાખ। એના 40% લેખે માલ સામાન કરવાનો છે। તો જાન્યુઆરીમાં 18 લાખના 40% માલ સામાન 7,20,000, ફેબ્રુઆરીમાં 20 લાખના 40% લેખે માલ સામાન 8 લાખ, માર્ચમાં 22 લાખના 40% લેખે માલ સામાન 8,80,000, એપ્રિલમાં 11,20,000 થશે, મેમાં 10,40,000 થશે, જૂનમાં 8 લાખ રૂપિયા થશે અને જુલાઈમાં 18 લાખના 40% લેખે માલ સામાન 7,20,000 થશે। હવે વેચાણ કિંમતના 30% લેખે મજૂરી ગણવાની છે। તો જાન્યુઆરીમાં 18 લાખના 30% લેખે 5,40,000 મજૂરી થશે, ફેબ્રુઆરીમાં 6 લાખ રૂપિયા થશે, તેવી જ રીતે માર્ચમાં 30% લેખે 6,60,000, એપ્રિલમાં 8,40,000, મેમાં 7,80,000, જૂનમાં 6 લાખ અને જુલાઈમાં 5,40,000 થશે 18 લાખના। ત્યારબાદ આપણે 10% લેખે કારખાના પરોક્ષ ખર્ચ ગણવાનો છે વેચાણ કિંમતનો। તો જાન્યુઆરીના 18 લાખના 10% લેખે 1,80,000, ફેબ્રુઆરીમાં થશે 2 લાખ કારખાના પરોક્ષ ખર્ચ, માર્ચમાં થશે 2,20,000, એપ્રિલમાં થશે 2,80,000, મેમાં થશે 2,60,000, જૂનમાં થશે 20 લાખના 10% લેખે 2 લાખ અને જુલાઈમાં થશે 1,80,000। તો આપણે 40%, 30% અને 10% લેખે માલ સામાન મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચની વિગતો મળી ગઈ છે। સૌપ્રથમ આપણે કુલ વેચાણ ના 25% રોકડ વેચાણ છે, જેના પર 10% વટાવ આપવામાં આવે છે। તો અને ઉધાર વેચાણના 75% વેચાણ પછીના મહિને અને બાકીના બીજા મહિને વસૂલ થાય છે। તો વેચાણ કિંમત આપણને દાખલામાં આપેલી છે અનુક્રમે જાન્યુઆરી થી જુલાઈ માસ માટેની, જેમાં જાન્યુઆરીની વેચાણ કિંમત 18 લાખ આપણે શોધી,
ફેબ્રુઆરીની વેચાણ કિંમત 20 લાખ શોધી, માર્ચની વેચાણ કિંમત 22 લાખ શોધી, એપ્રિલની વેચાણ કિંમત 28 લાખ શોધી, મેની વેચાણ કિંમત રૂપિયા 26 લાખ શોધી, જૂનની વેચાણ કિંમત આપણે 20 લાખ શોધી, જ્યારે જુલાઈની વેચાણ કિંમત રૂપિયા 18 લાખ શોધેલ છે. તો સૌપ્રથમ આપણે નોંધ નંબર 3 કરીશું, રોકડ વેચાણ અને દેવાદાર પાસેથી મળેલ રોકડની ગણતરી. તો એની માટે આપણે આવી રીતે કોષ્ટક તૈયાર કરીશું, જેમાં સૌપ્રથમ વિગત દર્શાવીશું, ત્યારબાદ જાન્યુઆરી થી જુલાઈ માસ દર્શાવીશું, અનુક્રમે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. ત્યારબાદ વિગતમાં દર્શાવીશું વેચાણ, જેમાં જાન્યુઆરીનું વેચાણ છે 18 લાખ, ફેબ્રુઆરીનું વેચાણ છે 20 લાખ, માર્ચનું વેચાણ છે 22 લાખ, એપ્રિલનું વેચાણ છે 28 લાખ, મેનું વેચાણ છે 26 લાખ, જૂનનું વેચાણ છે 20 લાખ અને જુલાઈનું વેચાણ છે રૂપિયા 18 લાખ. એમાંથી બાદ કરીશું 25% લેખે રોકડ વેચાણ. તો 18 લાખના 25% લેખે રોકડ વેચાણ જાન્યુઆરીનું 4,50,000, તેવી જ રીતે ફેબ્રુઆરીના 25% લેખે 5 લાખ મળશે, માર્ચનું 22 લાખના 25% લેખે 5,50,000, એપ્રિલનું 28 લાખના 25% લેખે 7 લાખ, મેનું 26 લાખના 25% લેખે 6,50,000 રોકડ વેચાણ, જૂનનું 20 લાખના 25% લેખે 5 લાખ અને જુલાઈનું 18 લાખના 25% લેખે 4,50,000 રોકડ વેચાણ મળશે. તો મળશે આપણને 75% લેખે ઉધાર વેચાણ. 18 લાખ માઇનસ 4,50,000 તો 13,50,000 જાન્યુઆરી માસ માટે. તેવી જ રીતે ફેબ્રુઆરી માસ માટે 15 લાખ ઉધાર વેચાણ મળશે, માર્ચ માસ માટે 16,50,000 ઉધાર વેચાણ મળશે, એપ્રિલ માસ માટે 21 લાખ ઉધાર વેચાણ મળશે, મે માસ માટે 19,50,000 ઉધાર વેચાણ મળશે, જૂન માસ માટે 15 લાખ ઉધાર વેચાણ મળશે, જ્યારે જુલાઈ માસ માટે 13,50,000 ઉધાર વેચાણ મળશે. તો વેચાણના 75% વેચાણ પછીના મહિને બીજા મહિને વસૂલ થાય છે અને બાકીના 50% પછીના બીજા મહિને મળે છે. તો જાન્યુઆરીના 75% ફેબ્રુઆરીમાં 10,12,500 અને 3,37,500 માર્ચમાં મળશે. તેવી જ રીતે ફેબ્રુઆરીના અનુક્રમે માર્ચમાં 11,25,000 અને એપ્રિલમાં 3,25,000 મળશે. એવી જ રીતે માર્ચના એપ્રિલમાં 12,37,500 અને 4,12,500 મે માં મળશે. તેવી જ રીતે એપ્રિલના 15,75,000 મે માં મળશે, જ્યારે 5,25,000 જૂનમાં મળશે. તેવી જ રીતે મેના 75% 4,62,500 જૂનમાં, જ્યારે 4,87,500 જુલાઈમાં મળશે, જ્યારે જૂનના 15 લાખના 75% 11,25,000 મળશે. તો દેવાદાર પાસેથી મળેલ રકમ આપણને અનુક્રમે ફેબ્રુઆરીમાં કોઈ જ રકમ મળવાની નથી, જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં 10,12,500, માર્ચમાં 14,62,500, એપ્રિલમાં 16,12,500, મે માં 19,87,500, જૂનમાં પણ 19,87,500 અને જુલાઈમાં 16,12,500 મળશે. તો અનુક્રમે એપ્રિલ, મે અને જૂનની જે વિગત મળી છે તે આપણે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની છે આવકમાં. તો રોકડ આવકમાં આપણે દર્શાવીશું દેવાદાર પાસેથી મળેલ રોકડ નોંધ 3 મુજબ અનુક્રમે એપ્રિલમાં 16,12,500, મે માં 19,87,500 અને જૂનમાં પણ 19,87,500 મળશે. હવે આપણે નોંધ નંબર 4 કહીશું, ચોખ્ખા રોકડ વેચાણની ગણતરી. વિગત અનુક્રમે જાન્યુઆરી થી જુલાઈ માસ દર્શાવવાના છે. સૌપ્રથમ જાન્યુઆરી દર્શાવીશું, ત્યારબાદ ફેબ્રુઆરી,
એવી જ રીતે અનુક્રમે માર્ચ, એપ્રિલ, મે, જૂન અને ત્યારબાદ આપણે દર્શાવવાનો છે જુલાઈ માસ. વિગતમાં દર્શાવીશું વેચાણ, જે આપણે નોંધ નંબર 1 માં કરેલ છે. જાન્યુઆરીનું કુલ વેચાણ રૂપિયા 18 લાખ, ફેબ્રુઆરીનું વેચાણ રૂપિયા 20 લાખ, માર્ચનું વેચાણ રૂપિયા 22 લાખ, એપ્રિલનું વેચાણ રૂપિયા 28 લાખ, મેનું વેચાણ રૂપિયા 26 લાખ, જૂનનું વેચાણ રૂપિયા 20 લાખ અને જુલાઈનું વેચાણ રૂપિયા 18 લાખ. 25% લેખે આપણે રોકડ વેચાણ કરીશું તો 18 લાખના 25% લેખે જાન્યુઆરીનું રોકડ વેચાણ 4,50,000, ફેબ્રુઆરીનું રોકડ વેચાણ થશે 20 લાખના 25% 5 લાખ, માર્ચનું 22 લાખના 25% 5,50,000. તેવી જ રીતે એપ્રિલ માસ માટે મળશે 7 લાખ, મે માસ માટે મળશે રૂપિયા 6,50,000, જૂન માસ માટે મળશે રૂપિયા 5 લાખ અને જુલાઈ માસ માટે મળશે રૂપિયા 4,50,000. એમાંથી બાદ કરવાનું છે આપણે 10% લેખે રોકડ વટાવ. 4,50,000 ના 10% લેખે જાન્યુઆરીનો રોકડ વટાવ રૂપિયા 45,000 થશે. તેવી જ રીતે ફેબ્રુઆરીનો 50,000 રોકડ વટાવ થશે, માર્ચ માસ માટે 55,000 રોકડ વટાવ થશે, એપ્રિલ માસ માટે 70,000 રોકડ વટાવ થશે, મે માસ માટે 65,000 રોકડ વટાવ થશે, જૂન માસ માટે 50,000 રોકડ વટાવ થશે અને જુલાઈ માસ માટે 45,000 રોકડ વટાવ થશે. તો રોકડ વેચાણમાંથી રોકડ વટાવ બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખું રોકડ વેચાણ. અનુક્રમે જાન્યુઆરી માસ માટે 4,05,000, ફેબ્રુઆરી માસ માટે 4,50,000, માર્ચ માસ માટે 4,95,000, એપ્રિલ માસ માટે રૂપિયા 6,30,000, મે માસ માટે મળશે 5,85,000, જૂન માસ માટે મળશે રૂપિયા 4,50,000 અને જુલાઈ માસ માટે મળશે 4,05,000. અનુક્રમે આપણે એપ્રિલ, મે અને જૂનનું ચોખ્ખું રોકડ વેચાણ રોકડ અંદાજપત્રમાં દર્શાવવાનું છે. તો બતાવીશું રોકડ વેચાણ નોંધ 4 મુજબ. અનુક્રમે એપ્રિલમાં રૂપિયા 6,30,000, મે માં રૂપિયા 5,85,000 અને જૂનમાં રૂપિયા 4,50,000. હવે આપણે ખરીદી અંગેની ગણતરી કરવાની છે. તો કે દર મહિનાની અંદાજે વેચાણ માટે જરૂરી માલસામાનની ખરીદી તેના અગાઉના મહિને કરવામાં આવે છે. 50% ખરીદી રોકડેથી થાય છે અને બાકીની ખરીદી પછીના 2 સરખા માસિક હપ્તામાં ચૂકવાય છે. તો દાખલામાં આપણે માલસામાનની ગણતરી કરેલી છે 40% લેખે માલસામાન, જેમાં જાન્યુઆરીનો માલસામાન છે રૂપિયા 7,20,000 જેની ખરીદી ડિસેમ્બરમાં થશે, ફેબ્રુઆરીની ખરીદી 8 લાખ જાન્યુઆરીમાં થશે, માર્ચની ખરીદી 8,80,000 છે તે ફેબ્રુઆરીમાં થશે 1 માસ અગાઉ, એપ્રિલની ખરીદી 11,20,000 માર્ચમાં થશે, જ્યારે મેની ખરીદી 10,40,000 એપ્રિલમાં થશે અને એપ્રિલની ખરીદી જૂનની ખરીદી મેમાં થશે અને જુલાઈની ખરીદી 7,20,000 જૂનમાં થશે. એટલે કે 1 માસ અગાઉ ખરીદી કરવામાં આવે છે. તો નોંધ નંબર 5 કરીશું રોકડ ખરીદી અને લેણદારને ચૂકવેલ રકમની ગણતરી, જેની માટે આપણે નીચે મુજબની ગણતરી અનુસરીશું. વિગત અને માસ અનુક્રમે ડિસેમ્બર થી જુલાઈ દર્શાવવાનો છે. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. તો માલ સામાન નોંધ 1 મુજબ આપણે દર્શાવેલ છે જે ગણતરી કરી છે, જેમાં જાન્યુઆરીનો માલ સામાન 7,20,000 છે, ફેબ્રુઆરીનો માલ સામાન રૂપિયા 8 લાખ શોધેલ છે,
માર્ચનો માલસામાન 40% લેખે 8,80,000 મળેલ છે. એપ્રિલનો 11,20,000 માલસામાન, મેનો 10,40,000 માલસામાન, જૂનનો 8 લાખ રૂપિયા માલસામાન, જ્યારે જુલાઈનો 7,20,000 માલસામાન મળેલ છે. હવે એક માસ અગાઉ ખરીદી કરવામાં આવે છે માલસામાનની, તો વિગતમાં લખીશું. એક માસ અગાઉ ખરીદી, જાન્યુઆરીની ખરીદી ડિસેમ્બરમાં થશે 7,20,000, ફેબ્રુઆરીની ખરીદી 8 લાખ જાન્યુઆરીમાં થશે, માર્ચની ખરીદી 8,80,000 ફેબ્રુઆરીમાં થશે, એપ્રિલની ખરીદી 11,20,000 માર્ચમાં થશે, મેની ખરીદી 10,40,000 એપ્રિલમાં થશે, જૂનની ખરીદી 8 લાખ એક માસ અગાઉ મેમાં થશે, જ્યારે જુલાઈની ખરીદી 7,20,000 એક માસ અગાઉ જૂનમાં થશે. એમાંથી બાદ કરીશું 50% લેખે રોકડ ખરીદી, તો 7,20,000 ના 50% લેખે રોકડ ખરીદી 3,60,000 ડિસેમ્બરમાં, જાન્યુઆરીમાં થશે 4 લાખ, ફેબ્રુઆરીમાં થશે 4,40,000, માર્ચમાં થશે 5,60,000, એપ્રિલમાં થશે 5,20,000, મેમાં થશે 4 લાખ અને જૂનમાં થશે 3,60,000, જે રોકડ અંદાજપત્રમાં રોકડ ખરીદી તરીકે જાવકમાં દર્શાવવાનું છે. તો મળશે આપણને 50% લેખે ઉધાર ખરીદી, જેમાં ડિસેમ્બરની ઉધાર ખરીદી મળશે 3,60,000, જાન્યુઆરીની ખરીદી મળશે રૂપિયા 4 લાખ, ફેબ્રુઆરીની ખરીદી મળશે ઉધાર 4,40,000, માર્ચની ઉધાર ખરીદી મળશે 5,60,000, એપ્રિલની ઉધાર ખરીદી મળશે 5,20,000, મેની ઉધાર ખરીદી મળશે રૂપિયા 4 લાખ અને જૂનની ઉધાર ખરીદી મળશે રૂપિયા 3,60,000. હવે ઉધાર ખરીદના 50% વેચાણ પછીના મહિને મળે છે અને બાકીના 50% વેચાણ પછીના બીજા મહિને મળે છે. તો 3,60,000 ડિસેમ્બરના 50%, 1,80,000 જાન્યુઆરીમાં, જ્યારે 1,80,000 ફેબ્રુઆરીમાં મળશે. એવી રીતે જાન્યુઆરીની ખરીદીના 4 લાખના 50%, ફેબ્રુઆરીમાં 2 લાખ અને 2 લાખ માર્ચમાં મળશે. તો આવી રીતે સાયકલ ચલાવવાની છે. એવી રીતે ફેબ્રુઆરીની ખરીદીના 2,20,000 માર્ચમાં, જ્યારે 2,20,000 એપ્રિલમાં મળશે. એવી જ રીતે માર્ચની ખરીદીના 2,80,000 એપ્રિલમાં મળશે, જ્યારે 2,80,000 મેમાં મળશે, જ્યારે એપ્રિલની ખરીદીના 50% 2,60,000 મેમાં અને 2,60,000 જૂનમાં મળશે. એવી જ રીતે મેની ખરીદીના 2 લાખ જૂનમાં મળશે, જ્યારે 2 લાખ છે એ જુલાઈમાં મળશે અને જૂનની ખરીદીના 50% લેખે 1,80,000 જુલાઈમાં મળશે. તો લેણદારને ચૂકવેલ રકમ મળશે આપણને અનુક્રમે જાન્યુઆરી માસ માટે 1,80,000, ફેબ્રુઆરી માસ માટે 3,80,000, 2 લાખ વત્તા 1,80,000, માર્ચ માસ માટે મળશે 4,20,000, એપ્રિલ માસ માટે મળશે 5 લાખ, મે માસ માટે મળશે આપણને 5,40,000 અને જૂનમાં મળશે આપણને 4,60,000, જ્યારે જુલાઈમાં મળશે 3,80,000. તો અનુક્રમે એપ્રિલ, મે અને જૂનની જે વિગત છે એ આપણે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની છે. તો સૌપ્રથમ આપણે રોકડ ખરીદી નોંધ 5 મુજબ દર્શાવીશું. એપ્રિલમાં 5,20,000, મેમાં રૂપિયા 4 લાખ અને જૂનમાં રૂપિયા 3,60,000. ત્યારબાદ લેણદારને ચૂકવેલ રકમ નોંધ 5 મુજબ દર્શાવીશું. એપ્રિલમાં રૂપિયા 5 લાખ, મેમાં રૂપિયા 5,40,000 અને જૂનમાં રૂપિયા 4,60,000. નોંધ નંબર 6 કરીશું આપણે સમયગાળો મજૂરી ચૂકવણીનો. તો મજૂરી ચૂકવણીનો સમયગાળો આપણને અડધો માસ આપેલો છે, જ્યારે આપણે 30% લેખે મજૂરીની રકમ શોધેલી છે અનુક્રમે જાન્યુઆરી થી જુલાઈ માસ માટે, જેમાં જાન્યુઆરીની મજૂરી 30% લેખે 5,40,000, ફેબ્રુઆરીની 30% લેખે મજૂરી રૂપિયા 6 લાખ, માર્ચની મજૂરી રૂપિયા 6,60,000, એપ્રિલની મજૂરી રૂપિયા 8,40,000, મેની મજૂરી રૂપિયા 7,80,000, જૂનની મજૂરી રૂપિયા 6 લાખ અને જુલાઈની મજૂરી રૂપિયા 5,40,000.
તો મજૂરી ચૂકવણીનો ગાળો અડધો માસ છે, એટલે કે જે મજૂરી છે એની અડધી રકમ તે જ માસમાં, જ્યારે બાકીની અડધી રકમ પછીના માસમાં મળશે. તો નોંધ નંબર 6 કરીશું મજૂરી ખર્ચની ચૂકવણીની ગણતરી, જેની માટે નીચે મુજબની વિગતો તૈયાર કરીશું. વિગત જાન્યુઆરી થી જુલાઈ માસ દર્શાવવાના છે. અનુક્રમે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. વિગતમાં લખીશું મજૂરી નોંધ 2 મુજબ જાન્યુઆરી માસ માટેની મજૂરી આપણે શોધી છે 5,40,000, ફેબ્રુઆરી માસ માટે 6 લાખ, માર્ચ માસ માટે 6,60,000, એપ્રિલ માસ માટે 8,40,000, મે માસ માટે 7,80,000, જૂન માસ માટે 6 લાખ અને જુલાઈ માસ માટે 5,40,000 શોધેલી છે. હવે મજૂરી ચૂકવવાનો ગાળો અડધો માસ આપ્યો છે, તેનો મતલબ 1/2 તે જ માસમાં ચૂકવાશે અને 1/2 પછીના માસમાં ચૂકવાશે. તો જાન્યુઆરીના 1/2 એટલે કે 2,70,000 જાન્યુઆરીમાં, જ્યારે 2,70,000 ફેબ્રુઆરીમાં ચૂકવાશે. તેવી જ રીતે ફેબ્રુઆરીના છે એ 3 લાખ ફેબ્રુઆરીમાં, જ્યારે 3 લાખ માર્ચમાં ચૂકવાશે. માર્ચના 3,30,000 માર્ચમાં, જ્યારે 3,30,000 એપ્રિલમાં ચૂકવાશે. એપ્રિલમાં 8,40,000 ના 1/2 એટલે કે 4,20,000 એપ્રિલમાં, જ્યારે 4,20,000 મે માં ચૂકવાશે. મે માં 7,80,000 ના 1/2 એટલે કે 3,90,000 મે માં, જ્યારે 3,90,000 જૂનમાં ચૂકવાશે. જૂનના 6 લાખ ના 1/2 એટલે કે 3 લાખ જૂનમાં, જ્યારે બાકીના 3 લાખ જુલાઈમાં ચૂકવાશે અને જુલાઈના 5,40,000 ના 1/2 એટલે કે 2,70,000 જુલાઈમાં ચૂકવાશે. તો મળશે આપણને ચૂકવેલ મજૂરીની રકમ, જેમાં જાન્યુઆરી માસ માટે મળશે ₹2,70,000, ફેબ્રુઆરી માસ માટે મળશે 5,70,000, માર્ચ માસ માટે મળશે ₹6,30,000, એપ્રિલ માસ માટે મળશે ₹7,50,000, મે માસ માટે મળશે ₹8,10,000, જૂન માસ માટે મળશે ₹6,90,000 અને જુલાઈ માસ માટે મળશે ₹5,70,000. અનુક્રમે એપ્રિલ, મે અને જૂનની વિગત છે એ આપણે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની છે. તો રોકડ અંદાજપત્રમાં રોકડ જાવક કે ચૂકવણીના અંદર દર્શાવીશું મજૂરીની ચૂકવણી નોંધ 6 મુજબ એપ્રિલ માસ માટે 7,50,000, મે માસ માટે ₹8,10,000 અને જૂન માસ માટે ₹6,90,000. ત્યારબાદ આપણે કારખાના પરોક્ષ ખર્ચની ચૂકવણીનો ગાળો આપ્યો છે, જે 1/4 માસ છે અને કારખાના પરોક્ષ ખર્ચ આપણે શોધેલો છે 10% લેખે, અનુક્રમે જાન્યુઆરી થી જુલાઈ માસ માટે. જેમાં જાન્યુઆરી માસ માટેનો આપણે 1,80,000, ફેબ્રુઆરી માટે કારખાના પરોક્ષ ખર્ચ 2 લાખ, માર્ચ માટે કારખાના પરોક્ષ ખર્ચ 2,20,000, એપ્રિલ માટે કારખાના પરોક્ષ ખર્ચ ₹2,80,000, મે માસ માટે કારખાના પરોક્ષ ખર્ચ ₹2,60,000, જૂન માટે કારખાના પરોક્ષ ખર્ચ ₹2 લાખ અને જુલાઈ માટે કારખાના પરોક્ષ ખર્ચ ₹1,80,000 મેળવેલ છે. હવે કારખાના પરોક્ષ ખર્ચની ચૂકવણીનો ગાળો 1/4 માસ આપ્યો છે, તો નોંધ નંબર 7 કરીશું કારખાના પરોક્ષ ખર્ચની ચૂકવણીની ગણતરી, જેની માટે આપણે નીચે મુજબની વિગતો તૈયાર કરીશું. વિગત અનુક્રમે જાન્યુઆરી થી જુલાઈ માસ દર્શાવવાનો છે. સૌપ્રથમ જાન્યુઆરી, ત્યારબાદ દર્શાવીશું ફેબ્રુઆરી માસ, ફેબ્રુઆરી બાદ માર્ચ માસ દર્શાવવાનો છે, માર્ચ બાદ એપ્રિલ માસ દર્શાવીશું, પછી મે માસ, ત્યારબાદ જૂન માસ દર્શાવીશું અને છેલ્લે જુલાઈ માસ દર્શાવીશું.
કારખાના પરોક્ષ ખર્ચ નોંધ 2 મુજબ આપણે શોધેલ છે. જાન્યુઆરી માટે 1,80,000 કારખાના પરોક્ષ ખર્ચ, ફેબ્રુઆરી માટે 2 લાખ, માર્ચ માટે 2,20,000, એપ્રિલ માસ માટે ₹2,80,000, જૂન માસ માટે મે માસ માટે ₹2,60,000, જૂન માસ માટે 2 લાખ અને જુલાઈ માસ માટે ₹1,80,000. અને કારખાના પરોક્ષ ખર્ચની ચૂકવણીનો ગાળો 1/4 છે. એનો મતલબ 3/4 તે જ માસમાં અને 1/4 પછીના માસમાં. 1,80,000 ના 3/4 એટલે કે 1,35,000 જાન્યુઆરીમાં, જ્યારે 1/4 એટલે કે 45,000 ફેબ્રુઆરીમાં ચૂકવાશે. ફેબ્રુઆરીના 3/4 એટલે કે 1/50 ફેબ્રુઆરીમાં, જ્યારે 50,000 માર્ચમાં ચૂકવાશે. માર્ચના 2,20,000 ના 3/4 એટલે કે 1,65,000 માર્ચમાં, જ્યારે 55,000 એપ્રિલમાં ચૂકવાશે. એપ્રિલના 2,80,000 ના 3/4 એટલે કે 2,10,000 એપ્રિલમાં, જ્યારે 70,000 મેમાં ચૂકવાશે. મેના 2,60,000 ના 3/4 એટલે કે 1,95 મેમાં, જ્યારે 65,000 જૂનમાં ચૂકવાશે. જૂનના 2 લાખના 3/4 એટલે કે 1,50,000 જૂનમાં, જ્યારે બાકીના 50,000 જુલાઈમાં ચૂકવાશે. અને જુલાઈના 1,80,000 ના 3/4 એટલે કે 1,35,000 જુલાઈમાં ચૂકવાશે. તો ચૂકવેલ રકમ મળશે આપણને અનુક્રમે જાન્યુઆરી માસ માટે 1,35,000, ફેબ્રુઆરી માસ માટે 1,95,000, મે માસ માટે મળશે ₹2,15,000, જૂન માસ માટે મળશે 2,65,000, જુલાઈ માસ માટે મળશે પણ 2,65,000, જૂન માસ માટે મળશે ₹2,15,000 અને જુલાઈ માસ માટે મળશે ₹1,85,000. અનુક્રમે એપ્રિલ, મે અને જૂનની ચૂકવેલ રકમ રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની છે. તો જયોગેશ્વર લિમિટેડના રોકડ અંદાજપત્રમાં રોકડની જાવક કે ચૂકવણીમાં આપણે દર્શાવીશું પરોક્ષ ખર્ચની ચૂકવણી નોંધ 7 મુજબ. અનુક્રમે એપ્રિલ માસ માટે 2,65,000, મે માસ માટે 2,65,000 અને જૂન માસ માટે ₹2,15,000. ત્યારબાદ હવાલા નંબર 7. તો કંપનીની પાસે 10%ની 5 લાખની સરકારી જામીનગીરી છે અને વ્યાજ 30મી એપ્રિલ અને 31મી ઓક્ટોબરના રોજ મળે છે. તો આપણે 5 લાખ પર 10% એટલે કે 30 એપ્રિલ મહિનામાં જે વ્યાજ મળે છે એની ગણતરી કરવાની છે. તો નોંધ નંબર 8 કરીશું, સરકારી જામીનગીરી પર મળેલ વ્યાજની ગણતરી. તો 5 લાખની જામીનગીરી છે જેના પર 10% લેખે આપણે 6 માસનું વ્યાજ ગણવાનું છે. તો વ્યાજ બરાબર 5 લાખ ગુણ્યા 10% ગુણ્યા 6/12, તો વ્યાજની રકમ મળશે આપણને 25,000, જે એપ્રિલમાં આવક તરીકે દર્શાવવાની છે. તો રોકડ અંદાજપત્રમાં રોકડ આવકમાં આપણે વ્યાજની આવક દર્શાવવાની છે, જામીનગીરી પર મળેલ વ્યાજ. તો વિગતમાં લખીશું જામીનગીરી પર મળેલ વ્યાજ નોંધ 8 મુજબ અને એપ્રિલ માસમાં દર્શાવીશું આપણે ₹25,000. ત્યારબાદ 8 નંબરનો હવાલો દાખલામાં આપણને આપેલ છે, જે આ પ્રમાણે છે. એપ્રિલ મહિનામાં ₹1 લાખનું યંત્ર ખરીદવામાં આવશે, જે પેટે પ્રારંભિક ₹20,000 ચૂકવવાના છે અને બાકી વાર્ષિક 12% વ્યાજ સહિત ત્રિમાસિક હપ્તા દ્વારા ચૂકવાય છે. તો આપણે યંત્રની ખરીદી દર્શાવીશું, વિગતમાં લખીશું યંત્રની ખરીદી અને 1 લાખના 20% લેખે ₹20,000 દર્શાવવાના છે. કારણ કે ત્રિમાસિક હપ્તો પછી જુલાઈમાં ચૂકવાશે. ત્યારબાદ હવાલો નંબર 9. તો કંપનીએ સ્ટાર કમ્પ્યુટરના ₹5,000 ઇક્વિટી છે, જેની મૂળ કિંમત ₹10 છે. શેર દીઠ ₹100 ના ભાવે 2021માં ખરીદેલ છે,
જેની હાલની 20,000 કિંમત ₹200 છે અને સ્ટાર કમ્પ્યુટરે 50% ડિવિડન્ડ ચૂકવ્યું છે, જે મે માસમાં મળવાનું છે. તો આપણે મળેલ ડિવિડન્ડની ગણતરી કરવાની છે અને આવકમાં મળેલ ડિવિડન્ડ દર્શાવવાનું છે. તો સૌપ્રથમ આપણે નોંધ નંબર 9 કરીશું, મળેલ ડિવિડન્ડની ગણતરી. તો ડિવિડન્ડ હંમેશા શેરની દાસની કિંમત પર જ ગણાય. તો શેરની દાસની કિંમત થશે શેર મૂડી બરાબર 50,000 ગુણ્યા દરેક ₹10 નો છે તો 50,000 અને ડિવિડન્ડ 50,000 ના 50% લેખે કરવાનું છે. તો ડિવિડન્ડ બરાબર 50,000 ના 50% કરીશું તો ડિવિડન્ડની રકમ મળશે આપણને ₹25,000, જે રોકડ અંદાજપત્રમાં આવક તરીકે દર્શાવવાની છે. તો રોકડ અંદાજપત્રમાં વિગતમાં લખીશું મળેલ ડિવિડન્ડ નોંધ 9 મુજબ અને ડિવિડન્ડની રકમ ₹25,000 જૂન માસમાં મળશે. ત્યારબાદ હવાલા નંબર 10. તો ગયા વર્ષના ઇન્કમ ટેક્સ રિફંડનો ₹25,000 નો એપ્રિલમાં ચેક મળશે, જે 10મી મેના રોજ બેંકમાં ભરવામાં આવશે. તો આ આવક છે એ 25,000 એપ્રિલની છે, પરંતુ મે માસમાં ખરેખર મળતા હોવાથી મે માસમાં આપણે આવક તરીકે દર્શાવવાના છે. તો રોકડ અંદાજપત્રમાં ઇન્કમ ટેક્સ રિફંડ છે એ મે માસમાં દર્શાવવાનું છે. તો વિગતમાં લખીશું ઇન્કમ ટેક્સ રિફંડ અને મે માસમાં દર્શાવીશું ₹25,000. નોંધ નંબર 10, નવા બહાર પાડેલ ઇક્વિટી શેરની ગણતરી. તો નવા શેર 10,000 છે અને દરેક ₹10 નો છે, તો શેર મૂડી થશે 1 લાખ અને એની પર 20% લેખે પ્રીમિયમ ગણવાનું છે. તો 1 લાખના 20% લેખે પ્રીમિયમ થશે 20,000. તો નવા બહાર પાડેલ શેરની શેર મૂડી થશે ₹1,20,000, જે આપણે આવક તરીકે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની છે. તો રોકડ અંદાજપત્રમાં આપણે નવા બહાર પાડેલ શેર દર્શાવીશું. વિગતમાં લખીશું નવા બહાર પાડેલ શેર નોંધ 10 મુજબ અને એપ્રિલ મહિનામાં બહાર પાડ્યા છે ₹1,20,000 પ્રીમિયમ સહિત. હવે બધા જ પ્રકારના હવાલાની અસર આપ્યા બાદ આપણે રોકડ અંદાજપત્ર બંધ કરવાનું છે. તો રોકડ અંદાજપત્ર બંધ કરીશું અને સૌપ્રથમ લખીશું કુલ આવક એ, જેમાં એપ્રિલ માસની આવકનો સરવાળો કરીશું તો મળશે 22,87,500. જાવકનો સરવાળો કરીશું કુલ જાવક બી, જાવકનો સરવાળો મળશે 20,52,55,000. આખર શિલ્લક મળશે એ માઇનસ બી, કુલ આવક માઇનસ કુલ જાવક 22,87,500 માઇનસ 20,55,000, તો 2,32,500 મળશે, જે આખરની શિલ્લક મે માસની શરૂની શિલ્લક બનશે 2,32,500. હવે આપણે મે માસ માટે રોકડ અંદાજપત્ર બંધ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે કુલ આવક એ કરીશું મે માસ માટે. તો મે માસનો સરવાળો મળશે 28,30,000. ત્યારબાદ કુલ જાવક બી કરીશું તો મે માસનો સરવાળો મળશે 20,15,000 અને 28,30,000 માઇનસ 20,15,000 કરીશું તો આખર શિલ્લક મળશે આપણને ₹8,15,000, જે 8,15,000 છે એ જૂન માસની શરૂઆતની શિલ્લક બનશે. હવે આપણે જૂન માસ માટે રોકડ અંદાજપત્ર બંધ કરીશું. તો સૌપ્રથમ જૂન માસની કુલ આવકનો સરવાળો કરીશું તો કુલ આવકનો સરવાળો મળશે ₹32,77,500. ત્યારબાદ કુલ જાવકનો સરવાળો કરીશું તો કુલ જાવક બી નો સરવાળો થશે ₹17,25,000.
32,77,500 માઇનસ 17,25,000 કરીશું તો આખર શિલ્લક જૂન માસ માટે મળશે આપણને 15,52,500। તો આવી રીતે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો। જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ। હવે પછીનો જે દાખલો છે એ જાતે ગણવાનો છે, જેની રકમ આ પ્રમાણે છે। નીચેની માહિતી પરથી વિનસ લિમિટેડનું માર્ચ 2023 ના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો। જાન્યુઆરી 1, 2023 ના રોજ રોકડ અને બેંક શિલ્લક રૂપિયા 2,20,000 છે। વેચાણ કિંમતની ટકાવારી લેખે વસ્તુની પડતર નીચે પ્રમાણે છે, જેમાં માલસામાન 40%, મજૂરી 10%, કારખાના પરોક્ષ 20% અને ઘસારો 10% છે। તૈયાર માલનું ઉત્પાદન આખા સ્ટોક નીચે મુજબ છે, જેમાં અનુક્રમે માસમાં નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ દર્શાવેલ છે, જેમાં ઉત્પાદનના એકમો આપણને દાખલામાં આપેલ છે। નવેમ્બરના ઉત્પાદનના એકમો 10,000, ડિસેમ્બરના ઉત્પાદનના એકમો 12,500, જાન્યુઆરીના ઉત્પાદનના એકમો 15,000, ફેબ્રુઆરીના ઉત્પાદનના એકમો 11,250, માર્ચના ઉત્પાદનના એકમો 12,500 અને એપ્રિલના ઉત્પાદનના એકમો 15,000। ત્યારબાદ આખર સ્ટોકના એકમો દાખલામાં આપેલ છે, જેમાં નવેમ્બરના આખર સ્ટોકના એકમો 2,500, ડિસેમ્બરના આખર માલના સ્ટોકના એકમો 3,750, જાન્યુઆરીના આખર સ્ટોકના એકમો 1,250, ફેબ્રુઆરીના આખર સ્ટોકના એકમો 3,750, માર્ચના આખર સ્ટોકના એકમો 2,500 અને એપ્રિલના આખર સ્ટોકના એકમો 5,000। વધારાની માહિતી, રોકડ વેચાણ અને ઉધાર વેચાણનું પ્રમાણ 1:4 છે। 2. ઉધાર વેચાણના 50% વેચાણ પછીના મહિનામાં મળે છે, 40% રકમ વેચાણ પછીના બીજા મહિનામાં અને બાકીની રકમ ત્રીજા મહિનામાં મેળવેલ છે। 3. દરેક માસના વેચાણ માટેની જરૂરી ખરીદી અગાઉના માસમાં ખરીદવામાં આવે છે। 50% ખરીદી રોકડેથી અને બાકીની ખરીદીની ચૂકવણી ત્યારબાદ 2 સરખા માસિક હપ્તામાં કરવાની છે। સમયગાળો મજૂરી અને શિરોપરી ખર્ચનો 1 માસ છે। 5. વેચાણ કિંમત એકમ દીઠ રૂપિયા 200 છે। 6. જાન્યુઆરી 1, 2023 માં 3,75,000 ની કિંમતનું યંત્ર ખરીદવામાં આવશે, જેની ચૂકવણી પેટે 75,000 ડિલિવરી વખતે અને બાકીની ચૂકવણી 6 માસિક સરખા હપ્તામાં કરવાની છે। આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2023 નો છે। હવે પછીનો એક બીજો દાખલો ગણવાનો છે, જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે। તો જય સોમનાથ લિમિટેડની નીચે આપેલી વિગતો પરથી 30મી જૂન 2023 ના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો। 1 એપ્રિલ 2023 ના રોજ રોકડ અને બેંક ખાતાની જમા બાકી રૂપિયા 1,30,000 છે। વેચાણ કિંમત સાથે વસ્તુના પડતરની ટકાવારીમાં માલસામાન 40%, મજૂરી 30% અને કારખાના પરોક્ષ 10% છે। ઉત્પાદન અને તૈયાર માલનો સ્ટોક નીચે મુજબ છે, જે વિગત આપણને આ પ્રમાણે આપેલી છે, જેમાં સૌપ્રથમ આપણને માસ દર્શાવેલ છે અને માસમાં જાન્યુઆરી થી જુલાઈ માસ દર્શાવેલ છે। અનુક્રમે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ। ત્યારબાદ ઉત્પાદનના એકમો આપેલ છે। જાન્યુઆરીના ઉત્પાદનના એકમો 13,000, ફેબ્રુઆરીના ઉત્પાદનના એકમો 14,300, માર્ચના ઉત્પાદનના એકમો 15,600, એપ્રિલના ઉત્પાદનના એકમો 16,900, મેના ઉત્પાદનના એકમો 15,600, જૂનના ઉત્પાદનના એકમો 14,300 અને જુલાઈના ઉત્પાદનના એકમો 13,000। આખો સ્ટોક
જેમાં જાન્યુઆરીનો આખરના સ્ટોકના એકમો 1300, ફેબ્રુઆરીનો આખરના સ્ટોકના એકમો 2600, માર્ચના 4900, એપ્રિલના 2600, મેના 1300, જૂનના 2600 આખર સ્ટોકનો એકમ અને જુલાઈનો 3900 આખર સ્ટોકના એકમો દર્શાવેલ છે. વધારાની વિગતમાં આપણને એકમ દીઠ વેચાણ કિંમત ₹100 છે અને કંપનીનો વેચાણ કિંમત પર 50% નફો છે. 2. કુલ વેચાણના 25% રોકડ વેચાણ છે, જેના પર 10% વટાવ આપવામાં આવે છે. ઉધાર વેચાણના 75% વેચાણ પછીના મહિનામાં અને બાકીના ત્યાર પછીના બીજા મહિનામાં વસૂલ થાય છે. 4. દર મહિનાના અંદાજી વેચાણ માટે જરૂરી માલસામાનની ખરીદી તેના અગાઉના મહિને કરવામાં આવે છે. 5. 50% ખરીદી રોકડેથી થાય છે અને બાકીની ખરીદીના નાણાં ખરીદી પછી 2 માસિક સરખા હપ્તામાં ચૂકવાય છે. 6. સમયગાળો. મજૂરી ચૂકવવાનો સમયગાળો અડધો માસ છે અને કારખાના પરોક્ષ ખર્ચની ચૂકવણીનો ગાળો 1/4 માસ છે. 7. કંપની પાસે 10%ની ₹6,50,000ની સરકારી જામીનગીરી છે. વ્યાજ 30મી એપ્રિલ અને 31મી ઓક્ટોબરના રોજ મળે છે. 8. એપ્રિલ મહિનામાં ₹1,30,000નું યંત્ર ખરીદવામાં આવશે, જે પેટે પ્રારંભિક ₹26,000 ચૂકવવાના છે અને બાકીની વાર્ષિક 12% વ્યાજ સહિત ત્રિમાસિક હપ્તા દ્વારા ચૂકવાય છે. 9. કંપનીએ સ્ટાર કમ્પ્યુટર લિમિટેડના 6,500 ઇક્વિટી શેર જેની મૂળ કિંમત ₹10 છે તેવા શેર દીઠ ₹100ના ભાવે 2021માં ખરીદેલ છે, જેની હાલની બજાર કિંમત ₹200 છે. સ્ટાર કમ્પ્યુટર 50% ડિવિડન્ડ ચૂકવ્યું, જે જૂન માસમાં મળવાનું છે. 10. ગયા વર્ષના ઇન્કમ ટેક્સ રિફંડનો ચેક ₹32,500નો એપ્રિલમાં મળશે, જે 10મી મેના રોજ બેંકમાં ભરવામાં આવશે. અને 11. માર્ચમાં કંપનીએ ₹10નો 1,13,000 ઇક્વિટી શેર 20% પ્રીમિયમે બહાર પાડ્યા હતા, જેના નાણાં પછીના માસમાં ભરપાઈ થશે. તો આ દાખલો પણ જાતે ગણવાનો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.